હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. કેમ છો? મજામાં? તો આજના વિડીયોમાં આપણે સિમ્પલ 4 ટક્સ બ્લાઉઝનું કટિંગ કરવાનું છે. તો અહીંયા છાતીની પહોળાઈ છે 36 ઇંચ અને કમર છે 33 ઇંચ. તો આ રીતે આપણે આ માપનું બ્લાઉઝનું કટિંગ કરવાનું છે. તો સિમ્પલ 4 ટક્સ વાળા બ્લાઉઝનું કટિંગ કરવાનું છે. તો આ મારું મેઇન કાપડ છે એને એક બાજુ મૂકી દઈશું અને અસ્તરના કાપડ ઉપર આપણે કટિંગ કરીશું. તો અસ્તરના કાપડને આ રીતે મેં એકવાર ફોલ્ડ કરી અને મૂકી દીધું છે. તો આ રીતે એકવાર વાળી અને મૂકી દીધું છે. અને આ જે ગળીવાળો ભાગ છે ત્યાંથી આપણે બ્લાઉઝની લંબાઈ લેવાની શરૂઆત કરવાની છે. તો તમારી જેટલી લંબાઈ હોય એમાં 1 ઇંચ એક્સ્ટ્રા લઈ લેવાનું. તો અહીંયા મારી 15 ઇંચની લંબાઈ છે. તો 15માં 1 ઇંચ એક્સ્ટ્રા લઈ અને 16 ઇંચ ઉપર હું નિશાન લગાવીશ. તો આ રીતે 15 અને 1 ઇંચ એક્સ્ટ્રા લઈ અને 16 ઇંચ ઉપર નિશાન લગાવીશ. તો અહીંયા મેં બ્લાઉઝની લંબાઈ લઈ લીધી છે 16 ઇંચ. તો આ રીતે આપણે બ્લાઉઝની લંબાઈ લેવાની. હવે આપણે શોલ્ડરનું માપ લેવાનું છે. તો શોલ્ડર અહીંયા મેં લીધા છે 5.5. નોર્મલી આમ તો 5.5 કે 5 ઇંચ કમ્પ્લીટ હોય છે, પણ હેવી બોડી હોય તો 6 કે 6.5 લઈ શકો છો. નહીં તો ડીપ ગળું હોય તો 5 કે 5.5 એ આપણા નોર્મલ શોલ્ડર છે. તો મારા અહીંયા 5.5 ઇંચ છે. તો અહીંયા આપણે 5.5 ઇંચ ઉપર નિશાન લગાવીશું. તો આ રીતે આપણે 5.5 ઇંચ ઉપર શોલ્ડરનું નિશાન લગાવી દીધું છે. આટલું કર્યા બાદ હવે આપણે આર્મ હોલ લાઈન લેવાની છે. તો અહીંયા આપણે 5.5 ઇંચ શોલ્ડર લીધા છે, તો અત્યારે 5.5 ઇંચ આર્મ હોલ લાઈન લઈ લઈશું. પછી થોડું વધારે ઓછું હશે તો કરી દઈશું. તો અત્યાર પૂરતું આપણે 5.5 ઇંચ લઈ લઈશું. તો આ રીતે આપણે 5.5 ઇંચ લઈ અને સીધી લાઈન દોરી દેવાની. આટલું કર્યા બાદ હવે આપણે છાતી પહોળાઈ લઈશું. તો છાતી પહોળાઈ આપણી છે 36 ઇંચ. તો 36નો ચોથો ભાગ લેવાનો છે. તો આપણે આ રીતે 36 ઇંચ ઉપર પટ્ટી રાખી એકવાર આ રીતે ફોલ્ડ કરી દેવાની. પછી આ રીતે બીજી વાર ફોલ્ડ કરવાની. એટલે આપણને 36નો ચોથો ભાગ કમ્પ્લીટ મળી જશે 9 ઇંચ. તો આ રીતે આપણે 9 ઇંચ ઉપર નિશાન લગાવીશું. હવે આ બોડી મેઝરમેન્ટ પ્રમાણે છે તો સામાન્ય લૂઝિંગ જરૂરી છે. તો અહીંયા આપણે સામાન્ય 5 ઇંચ લૂઝિંગ લીધું છે અને 2 ઇંચ સિલાઈ માર્જિન. તમે 1.5 ઇંચ પણ લઈ શકો છો. અહીંયા મેં 2 ઇંચ લીધું છે. શીખતા હોય તો થોડું વધારે જ લેવું જરૂરી છે. આટલું કર્યા બાદ આ બધા નિશાનને જોઈન્ટ કરી દઈશું આપણે. તો આ આપણી છાતીનું માપ થઈ ગયું. હવે આપણે કમરનું માપ લેવાનું છે. તો કમર આપણી અહીંયા 33 ઇંચ છે. તો આ રીતે પટ્ટીને પકડો અને 33 ઇંચ ઉપર આ રીતે એકવાર પટ્ટીને ફોલ્ડ કરો. હવે બીજી વાર પણ આ રીતે વાળી દો. એટલે આપણને 33નો ચોથો ભાગ મળી જશે. તો અહીંયા આપણું 8 ઇંચ અને 2 દોરા એટલે કે 8.25 જેવું આવે છે. તો આ રીતે આપણે 8.25 ઇંચ ઉપર નિશાન લગાવી દઈશું. હવે કમરમાં આપણે કોઈ પણ લૂઝિંગ લેવાની જરૂર નથી. છાતીમાં સામાન્ય લૂઝિંગ લેવાનું, પણ કમરમાં આપણે ટાઈટ ફિટિંગ કરવાનું છે તો લૂઝિંગની જરૂર નથી. હવે આપણે અહીંયા કમરમાં 1 ઇંચ એક્સ્ટ્રા લઈશું. આ 1 ઇંચ આપણે એટલા માટે લીધું છે કે અહીંયા જે પાછળ ટક્સ આવે છે એ ટક્સ માટે આપણે 1 ઇંચ લઈશું. તો અહીંયા 1 ઇંચનો ટક્સ આ રીતે ફિટિંગ થશે એટલે આપણને કમ્પ્લીટ કમર મળી જશે. હવે અહીંથી આપણે 2 ઇંચ સિલાઈ માર્જિન. તો આ રીતે માપ લીધા પછી આપણે આ નિશાનને જોઈન્ટ કરી દઈશું. તો અહીંયા જે લૂઝિંગનું નિશાન છે એને અને આ જે ટક્સનું નિશાન નાખ્યું છે એને આપણે જોઈન્ટ કરી દેવાનું. હવે અહીંથી આપણે જોઈન્ટ કર્યું. તમારા મનમાં વિચાર આવ્યો હશે કે આગળથી કેમ ના કર્યું. તો અહીંયા આપણું સામાન્ય લૂઝિંગ છે, કારણ કે છાતીમાં થોડું લૂઝિંગ જરૂરી છે. અને અહીંયા આપણો એક ટક્સનું નિશાન છે. તો આ ટક્સ અહીંયા ફિટિંગ થશે એટલે આપણી કમ્પ્લીટ કમર મળી જશે. હવે આપણે અહીંયા કટિંગનું નિશાન આ રીતે જોઈન્ટ કરી દઈશું. આટલું કર્યા બાદ હવે આપણે આર્મ હોલ લાઈન દોરવાની છે. તો આર્મ હોલ માટે આ જે ખૂણો છે ત્યાંથી 1 ઇંચ આ રીતે લઈ લેવાનું.
હવે અહીંથી આપણે પટ્ટીને આ રીતે મૂકી અને આ રીતે વાળી દેવાની અને વચ્ચોવચ્ચ નિશાન કરી દેવાનું। હવે આ નિશાનને જોઈન્ટ કરી અને એક કર્વ શેપ આપી દેવાનું। તો આ રીતે કર્વ શેપ આપી દેવાનું। તો આપણું આર્મહોલની શેપ તૈયાર થઈ ગયો। હવે આટલું કર્યા બાદ આપણે આર્મહોલ ચેક કરી લઈશું કે કેટલો છે। તો અહીંયા મારો 9 ઇંચ આવે છે। તો આપણે આ રીતે સિલાઈ માર્જિંગ આ રીતે છોડી અને અહીંથી પટ્ટીને મૂકી અને આ રીતે ધીમે ધીમે જોઈ લેવાનું। તો અહીંયા આપણું આવે છે 8.25। તો અહીંયા ટાઈટ ફિટિંગ થશે। તો હવે આપણે શું કરીશું, સામાન્ય શેપ નીચે લઈ લઈશું। તો અહીંથી આ રીતે સામાન્ય શેપ નીચે લઈ લેવાનો। હવે ફરીથી આપણે આર્મહોલ માપીશું। તો આ રીતે પટ્ટીને મૂકી અને ધીમે ધીમે આ રીતે જોઈ લો તમે। તો અહીંયા આપણું હજુ પણ સામાન્ય થોડું 8.5 આવે છે। તો સામાન્ય થોડું નીચે લઈ લઈએ અહીંથી, કારણ કે આર્મહોલમાં થોડું વ્યવસ્થિત ફિટિંગ હોય તો જ મજા આવે બ્લાઉઝ પહેરવાની, પછી ટાઈટ ફિટિંગ હોય તો મજા નહીં આવે। તો આ રીતે આપણે શેપ લીધો છે। હવે ફરીથી હું ચેક કરી લઉં। તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અહીંયા કમ્પ્લીટ આપણું 9 ઇંચ આવી ગયું છે। તો અહીંયા આપણું 9 ઇંચનો કમ્પ્લીટ આર્મહોલ આવી ગયો છે। તો આ રીતે આપણે આર્મહોલ વધારે હોય તો આ રીતે શેપ આપી દેવાનું અને જો ઓછો હોય તો ઉપરની સાઈડ શેપ આપવાનું। તો આપણું આર્મહોલનું માપ થઈ ગયું। આ ઉપરના માપને આપણે નીકાળી દેવાના કટિંગમાં। આ આપણો એક્ઝેક્ટ શેપ છે। આટલું કર્યા બાદ હવે આપણે ગળાની પહોળાઈ માપીશું। તો ગળાની પહોળાઈ આપણે 1.5 ઇંચ લઈ જ લેવાની। ડીપ ગળું હોય એટલે 1.5 ઇંચ લઈ જ લેવાની। હવે આપણે ગળાની લંબાઈ માપીશું। તો તમે આ રીતે પણ લંબાઈ માપી શકો છો। અહીંયા મારું 11.5 ઇંચ લંબાઈ છે, અથવા તો તમે અહીંથી પટ્ટો જે આપણો પાછળનો કમરનો પટ્ટો હોય આપણે કેટલો રાખવો છે, તો અહીંયા મારે 4 ઇંચ રાખવાનો છે। તો અહીંયા હું 4.5 લઈશ, કારણ કે ઉપર દબાણ થશે, નીચે સામાન્ય પટ્ટીમાં દબાણ થશે એટલે 4.5 ઇંચ લઈશ। તો અહીંયા કમ્પ્લીટ તમે જોઈ શકો છો કે 11 ઇંચ લંબાઈ મેં લીધી છે, ત્યાં નિશાન મેં જોઈન્ટ કરી દીધું છે। તો લંબાઈ લઈ અને તમે ગળાનું માપ લઈ શકો છો, અથવા બ્લાઉઝનો જે પટ્ટો હોય એને મૂકી અને પછી એ રીતે પણ એની લંબાઈ માપી અને પાછળનું માપ લઈ શકો છો। આટલું કર્યા બાદ આ રીતનું ચોરસ બોક્સ બનાવી દેવાનું। હવે આપણે પાન આકાર, ગોળ કે ચોરસ બનાવવું હોય તો ચોરસ, જે રીતનો શેપ આપવો હોય એ રીતનો આપી દેવાનું। તો અહીંયા હું સિમ્પલ મટકા આકારનો શેપ આપી દઈશ, કારણ કે નોર્મલી અત્યારે મટકા આકાર ગળું વધારે ચાલતું હોય છે। તો આ રીતે આપણે સિમ્પલ મટકા આકારનો ગળાનો શેપ આપી દીધો છે। હવે આપણો આ પાછળનો ફરમો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે। હવે આપણે ટક્સનું નિશાન પણ અહીંયા લગાવી દઈશું। તો આ રીતે આપણે અહીંથી આ જે ગળીવાળો ભાગ છે ત્યાંથી અંદરની સાઈડ 4 ઇંચ લઈ લેવાનું। હવે તમે 4 ઇંચ ના માપો અને આ ગળું જે આપણે દોર્યું છે એનાથી આટલું સામાન્ય આ બાજુ તમે માપ લઈ લો તો પણ ચાલે। હવે આપણે લંબાઈ લેવાની છે। તો લંબાઈ પણ આપણે ટક્સની 4 ઇંચ લઈ લઈએ। 4.5 સુધી તમે લઈ શકો છો, એનાથી વધારે મોટો ટક્સ લેશો તો ફિનિશિંગ સારું નહીં લાગે। તો અહીંયા આપણે આ રીતનો એક ટક્સ બનાવી દીધો। તો હવે આપણે આ જે 1 ઇંચ એક્સ્ટ્રા છોડ્યું હતું એ અહીંયા આવી ગયું। તો આ રીતે આપણે આ દબાણ થઈ જશે એટલે આપણને કમ્પ્લીટ કમર આપણી મળી જશે। આ જ રીતે હવે પાછળ નિશાન તમે આ રીતે જોઈન્ટ કરી અને પાછળની સાઈડ આ રીતનો એક ટક્સ બનાવી દો, એટલે આપણને ટક્સના બંને નિશાન મળી જશે। આટલું કર્યા બાદ હવે પાછળના ફરમાને આપણે કટિંગ કરી દઈશું। આટલે સુધી આપણે કટિંગ કરી દીધું છે। હવે આર્મહોલમાં ધ્યાન રાખજો, આ ઉપરના જે આપણે આર્મહોલ દોર્યા હતા પહેલા એ આપણા કંઈ કામના નથી। આ જે શેપ છે આપણો પરફેક્ટ છે, તો એ શેપનું આપણે કટિંગ કરવાનું છે। તો કટિંગ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું। તો આપણો
પાછળનો ફરમો તૈયાર થઈ ગયો છે. હવે આપણે આની ઉપરથી જ આગળનો ફરમો નીકાળવાનો છે. તો આ જે ફરમો આપણે તૈયાર કર્યો છે એ જ ફરમાને મૂકી અને આગળનો ભાગ આપણે કટ કરવાનો છે. તો આ રીતે આપણે કાપડને મૂકી દીધું છે અને અહીંથી આપણે આ ફરમાને આ રીતે મૂકી દેવાનું સિમ્પલ. તો આ રીતે મૂક્યા પછી અહીંયા લંબાઈમાં સામાન્ય વધારે લેવાનું છે એ હું તમને દોરીને બતાવું. તો પહેલા તો આપણે જેવું છે એવું જ દોરી દીધું નીચેથી. સાઈડમાંથી પણ જેવું છે એવું જ દોરી દેવાનું અને આર્મ હોલમાં પણ જે છે એ જ કરી દેવાનું આપણે. અને અહીંથી શોલ્ડરની સીધી લાઈન. બસ આ રીતે ફરમો આપણે મૂકી અને દોરી દેવાનો. હવે આપણે અહીંથી પહેલા તો ગળાની પહોળાઈ અને લંબાઈ લઈ લઈએ. તો અહીંથી પહોળાઈ આપણે 1.5 ઇંચ લેવાની આ રીતે અને લંબાઈ 6 ઇંચનું હું ગળું રાખું છું. તમારે જેટલું રાખવું હોય એટલી લંબાઈ તમારે લેવાની. 7 ઇંચથી વધારે ના રાખતા. તો આપણે 6 ઇંચની લંબાઈ રાખી છે. હવે આ રીતનું ચોરસ બોક્સ બનાવી અને આ રીતનું સિમ્પલ શેપ આપી દેવાનું. તો આપણું આગળનું ગળું તૈયાર થઈ ગયું. હવે અહીંયા તમે જોઈ લો આ જે લીટી દોરી છે આપણું કમ્પ્લીટ લંબાઈ છે પણ આગળની સાઈડ આપણે સામાન્ય લંબાઈ વધારે લેવાની કારણ કે અહીંયા ટક્સ જોઈન્ટ થાય આ રીતનો એટલે આગળથી બ્લાઉઝ થોડો ચડવાનો અને બસ્ટનો ભાગ વધારે હોય તો આગળથી બ્લાઉઝ થોડો ઊંચો થવાનો એટલે સામાન્ય લંબાઈ વધારે લઈ લેવાની એટલે આ રીતનો ટક્સ બને એટલે થોડો ઊંચો ચડી જાય એટલે આપણી પાછળની અને આગળની લંબાઈ કમ્પ્લીટ થઈ જશે. અને જો તમે માપ લેશો અને આ રીતનો ટક્સ સિલાઈ કરશો તો પછી આગળથી બ્લાઉઝ ઊંચો થઈ જશે. તો આ રીતે આપણે સામાન્ય આટલું વધારે લેવાનું 1/2 ઇંચ જેટલું. બસ અહીંયા તમે ગળાનું સમજી લીધું, નીચે પણ તમે સમજી લીધું. હવે અહીંથી આપણે સામાન્ય કાપડ વધારે રાખવાનું 1/2 ઇંચ જેટલું સામાન્ય કારણ કે અહીંયા આપણો એક ટક્સ બનશે એટલે એ ટક્સ આપણો જોઈન્ટ થશે તો આ જે ભાગ છે એ આપણો અંદર સિલાઈ દબાણમાં જતો રહેશે. અને અહીંથી આપણે 1 ઇંચ જેટલું એક્સ્ટ્રા લેવાનું કારણ કે અહીંયા આપણો 4 ટક્સનો બ્લાઉઝ છે તો આપણો ટક્સ થોડો મોટો બનવાનો છે. તો પહોળાઈમાં સામાન્ય થોડું કારણ કે છાતીનું ફિટિંગ થાય એના માટે થોડું મોટું રાખવાનું છે. તો અહીંથી 1 ઇંચ આ બાજુ ને 1 ઇંચ આ બાજુ એટલે 2 ઇંચનો આપણો ટક્સ બનશે. તો અહીંયા મેં 1 ઇંચ એક્સ્ટ્રા લઈ લીધું છે અને 1 ઇંચ આપણું કમરના માપ પ્રમાણે અહીંયા પાછળની સાઈડ પણ આપણે એક્સ્ટ્રા લીધેલું હતું. તો અહીંયા આપણો કમ્પ્લીટ 2 ઇંચનો ટક્સ બની જશે. તો આટલો ભાગ અહીંથી 1/2 ઇંચ અને અહીંથી 1 ઇંચ વધારી અને આ નિશાનને આપણે જોઈન્ટ કરી દઈશું. હવે આર્મ હોલ તો આપણો પાછળની સાઈડનો આર્મ હોલ છે પણ આગળની સાઈડ આપણે આ રીતનો સિમ્પલ શેપ આપી અને થોડો આર્મ હોલ ખાડાવાળો કરવાનો. અહીંયા આપણું ફિટિંગનું નિશાન આવશે ત્યાં સુધી કારણ કે આગળની સાઈડ થોડો આર્મ હોલ ખાડાવાળો હોય તો બગલના ભાગમાં ફિટિંગ સારું આવે અને ઝોલ ના પડે એના માટે. તો આ રીતે આપણા બધા ભાગ તૈયાર થઈ ગયા છે. હવે અહીંયા કમરની સાઈડ આપણે શું થોડું વધારે લીધું હતું તો આ રીતનું ક્રોસમાં લઈ લેવાનું કારણ કે વધારે છે કપડું તો અહીંથી તો ફિટિંગ થશે એટલે કાપડ ઊંચું ચડવાનું પણ અહીંથી પછી લાંબુ થશે તો કમરની સાઈડની બાજુમાં લંબાઈ વધશે તો ખરાબ લાગશે. તો આ રીતે આપણે સીધું ક્રોસમાં લઈ લેવાનું. તો આ રીતે આપણો કમ્પ્લીટ ફરમો તૈયાર થઈ ગયો છે. હવે આપણે એનું કટિંગ કરી દઈશું. તો અહીંથી આપણે ગળાવાળા ભાગથી કટિંગ કરીશું. હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો આ પાછળનો આર્મ હોલ છે આપણે આગળનું કટ કરવાનું છે.
હવે અહીંયા જે ક્રોસમાં જે નિશાન કર્યું હતું એનું કટિંગ આપણે કરી દઈશું। તો આ રીતે આપણું કટિંગ થઈ ગયું છે। હવે હું તમને બતાવી દઉં। અહીંયા એક ટક્સ તૈયાર થયો એટલે આપણું ટક્સ આ રીતનું થશે, એટલે આપણને સીધું માપ મળી જશે। અહીંયા જે ક્રોસમાં કર્યું હતું એ સીધું થઈ જશે, એટલે આ રીતે આપણે કટિંગ કરી દેવાનું। હવે અહીંથી વચ્ચેથી આપણે આગળ હૂક રાખવાના છે, તો બંને ભાગને અલગ કરી દઈશું। તો આ રીતે આપણને આગળની સાઈડના બંને ભાગ મળી ગયા। હવે આપણે ટક્સનું નિશાન લગાવી દેવાનું। તો આ રીતે બંને ભાગને એક સાથે સરખા મૂકી અને ટક્સનું નિશાન લગાવીશું। તો ટક્સનું નિશાન લગાવવા માટે અહીંથી આપણે અંદરની સાઈડ 4 ઇંચ લઈ લેવાનું। તો આ રીતે આપણે અંદરની સાઈડ 4 ઇંચ ઉપર નિશાન લગાવી દીધું છે। હવે આપણે અહીંથી 5 ઇંચ લંબાઈ લઈશું ટક્સની। તો આ રીતે આપણે 5 ઇંચની લંબાઈ લીધી છે। હવે આપણે 1 ઇંચ આ બાજુ અને 1 ઇંચ આ બાજુ એટલે 2 ઇંચનો આપણો ટક્સ તૈયાર થશે। તો આ રીતે નિશાન દોરી અને આ રીતનો એક ટક્સ બનાવી દો। તો આપણો એક ટક્સ તૈયાર થઈ ગયો છે। હવે આ જે વચ્ચે જે પોઈન્ટ છે ત્યાંથી જ આપણે બધા માપ લેવાના છે। તો આ જે પોઈન્ટ છે ત્યાંથી આપણે આ બાજુનો ટક્સ બનાવવાનો છે। તો અહીંથી આપણે 1.5 ઇંચ લઈ લઈશું। તો આ રીતે 1.5 ઇંચ માપ લીધું છે। આ જે નિશાન છે ત્યાંથી અંદરની સાઈડ 1.5 ઇંચ લીધું છે। હવે આપણે આ રીતનો એક ટક્સ બનાવી દઈશું। તો આપણો એક ટક્સ તૈયાર થઈ ગયો છે। હવે આ નિશાનથી આપણે અહીંયા સુધી 1.5 ઇંચ લેવાનું, એટલે અહીંયા 1.5 ઇંચ લીધું છે તો અહીંયા 1 ઇંચ એક્સ્ટ્રા વધારી દેવાનું। તો આ પોઈન્ટથી અહીંયા સુધી આપણે 1.5 ઇંચ લઈ લઈશું અને આ રીતનું નિશાન દોરીશું। તો અહીંયા આપણે આ રીતનો એક બીજો ટક્સ તૈયાર કરી દીધો। તો 1, 2 અને 3 ટક્સ થઈ ગયા। ચોથો ટક્સ આપણો અહીંયા આવશે આર્મ હોલમાં। તો આ જે પોઈન્ટ છે ત્યાંથી આપણે પાછું 1.5 ઇંચ લેવાનું અને આ રીતનું નિશાન કરી દેવાનું। હવે અહીંયા આપણે એક ટક્સ તૈયાર કરી દઈશું। તો આ રીતે આપણે ચારેય ટક્સના નિશાન દોરી દીધા છે। પોઈન્ટ છે ત્યાંથી આપણે અહીંયા સુધી 1.5 ઇંચ લેવાનું। અહીંયા જે છાતીનો હૂક આ પટ્ટીનો ભાગ છે ત્યાં 1.5 ઇંચ લેવાનું। અહીંથી આ બાજુ આપણે 1.5 ઇંચ લેવાનું અને આ બાજુ પણ 1.5 ઇંચ લેવાનું। તો આ રીતનો આપણો કમ્પ્લીટ પફ બનીને તૈયાર થશે, ટક્સ બનશે એટલે। હવે આ રીતે જે નિશાન દોર્યા છે એ જ નિશાનને આપણે આ બાજુ દોરી દેવાના। તો એ રીતે આપણે બંને ભાગના ટક્સ તૈયાર કરી દેવાના। આટલું કર્યા બાદ હવે આપણે બાયનું કટિંગ કરીશું। તો બાયનું કટિંગ કરવા માટે આ રીતે જે વધેલું કાપડ હતું એ મેં લીધું છે અને તમે જોઈ શકો છો આ 2 ભાગમાં છે કાપડ। તો આ રીતે બંને ભાગને સરખા કરી દેવાના અને આ રીતે વચ્ચેથી વાળી દેવાનું, એટલે આપણને 4 ભાગ મળશે। તો હું તમને બતાવી દઉં। 1, 2, 3 અને 4 આ રીતે આપણને 4 ભાગ મળે એટલે આપણે 2 બાયનું કટિંગ એક સાથે તૈયાર થઈ જશે। તો આ રીતે આપણે કાપડને મૂકી દીધું છે। હવે આ જે ગળીવાળો ભાગ છે ત્યાંથી આપણે બાયની લંબાઈ લેવાની છે। તો આપણી જેટલી લંબાઈ હોય એમાં 1 ઇંચ એક્સ્ટ્રા લઈ લેવાનું, કારણ કે અસ્તરવાળું બ્લાઉઝ છે તો ઉપરથી 1/2 ઇંચ ફિટિંગ થશે અને નીચેથી બંને સાઈડથી 1/2 ઇંચ ફિટિંગ થશે એટલે આપણને 5 ઇંચની બાય મળશે। તમારે જેટલી બાયની લંબાઈ હોય એમાં 1 ઇંચ એક્સ્ટ્રા લઈ લેવાનું। આ અસ્તરવાળા બ્લાઉઝ માટે કહું છું। જો સિમ્પલ બ્લાઉઝ હોય તો તમારે નીચેથી જેટલી પટ્ટી ફોલ્ડ કરવી હોય એટલી લંબાઈ તમારે એક્સ્ટ્રા વધારવાની રહેશે। તો અહીંયા આપણે 6 ઇંચ ઉપર નિશાન લગાવીશું। મારે 5 ઇંચની બાય છે તો 6 ઇંચ ઉપર નિશાન લગાવીશું। ઉપર નીચે 1/2 ઇંચ જશે એટલે 5 ઇંચની કમ્પ્લીટ બાય તૈયાર થશે। તો આ રીતે નિશાન લગાવી સીધી લાઈન દોરી દીધી। હવે આ જે લીટી દોરી છે ત્યાંથી નીચેની સાઈડ આપણે 1/2 ઇંચ લઈ લેવાનું। તો આ રીતે 1/2 ઇંચ ઉપર નિશાન લગાવી અહીંયા પણ એક સીધી લાઈન દોરી દેવાની।
હવે આટલું કર્યા બાદ આ જે નિશાન છે ત્યાંથી આપણે આર્મહોલ માપી લેવાનું. તો આપણું આર્મહોલ 9 ઇંચ છે. બ્લાઉઝના માપમાં તમને મેં કીધું જ હતું. તો અહીંયા 9 ઇંચ છે, તો 9 ઇંચ ઉપર આ રીતે આપણે નિશાન લગાવી દેવાનું. અને અહીંથી આપણું 2 ઇંચ સિલાઈ માર્જિન, તો આ રીતે 2 ઇંચ સિલાઈ માર્જિનનું લઈ લેવાનું. હવે આ બંને નિશાનને જોઈન્ટ કરી અને એક સ્લીવનો શેપ આપી દેવાનો. તો આ રીતનો સિમ્પલ શેપ આપી દેવાનો. તો અહીંયા બાયનો શેપ તૈયાર છે. તો આપણો બાયનો શેપ છે. હવે આપણે આગળની સાઈડ માટે આ રીતનો ખાડાવાળો શેપ આપવાનો. જે રીતે બ્લાઉઝમાં પણ આગળની સાઈડ ખાડાવાળું કર્યું હતું એ જ રીતે બાયમાં પણ સામાન્ય અંદરની સાઈડ શેપ આપવાનો. હવે આપણે મોરીનો ભાગ લેવાનો. તો આપણે બાયની મોરી જેટલી હોય એનું અડધું લઈ લેવાનું. તો અહીંયા મારી 14 ઇંચ છે, તો 14 નું અડધું 7 ઇંચ. તો આ રીતે આપણે 7 ઇંચ ઉપર નિશાન લગાવીશું અને 2 ઇંચ સિલાઈ માર્જિન. હવે આ નિશાનને અહીંયા જોઈન્ટ કરીશું કટિંગ વાળા, અને ફિટિંગના નિશાનને અહીંયા જોઈન્ટ કરીશું. તો આપણું બાયનું ફરમો તૈયાર છે. હવે આપણે એનું કટિંગ કરી દઈશું. કટિંગ કરતી વખતે અહીંયા શેપનું ધ્યાન રાખવાનું. આ પહેલા કટિંગ કરવાનું છે અને આગળનો સાઈડનો શેપ બાયને ખોલી અને પછી કટિંગ કરવાનું છે. તો આ રીતે આપણે બાયનું કટિંગ કરી દીધું. હવે વચ્ચોવચ્ચ નાનો કટ લગાવી દેવાનો અને કટ લગાવ્યા બાદ આ રીતે બાયને ખોલી દેવાની અને આગળની સાઈડનો જે શેપ છે એનું કટિંગ કરી દેવાનું. તો આ રીતે આપણે કટિંગ કરી દીધું છે. અને અહીંયા આ રીતનું એક નાનું નિશાન લગાવી દો કટનું, એટલે ખબર પડે કે આપણો આગળની સાઈડનો શેપ છે અને આ પાછળનો સાઈડનો શેપ છે. કારણ કે સિલાઈ વખતે ભૂલી જવાય છે અને જે આગળનું છે પાછળ લગાવી દઈએ છીએ અને પાછળનું આગળની સાઈડ આવી જાય છે. એ રીતે આપણે નથી કરવાનું. તો અહીંયા કટ લગાવી દેવાનું, એટલે એક્ઝેક્ટ આપણને સિલાઈ કરતી વખતે ખબર પડી જાય કે આપણો આગળની સાઈડનો આર્મહોલ છે. તો આ રીતે આપણે બાયનું કટિંગ કરી દીધું છે. તો આ રીતે આપણે આગળ પાછળના બધા ફરમાં આપણે તૈયાર કરી દીધા છે. હવે આપણે આ મેન કાપડ છે, તો આ ફરમાને આપણે જેવું છે એવું જ કાપડ ઉપર કટિંગ કરી દેવાનું છે. કારણ કે આમાં કોઈ બોર્ડર નથી કે કશું જ નથી, સાંધાની પણ જરૂર નથી, કપડું પણ મારી જોડે વધારે છે. તો જેવો ફરમો છે એવો જ આની ઉપર મૂકી અને કટિંગ કરી દેવાનું. તો અહીંયા મેં 4 ટક્સ વાળા બ્લાઉઝનું સ્ટેપ બાય સ્ટેપ તમને કટિંગ શીખવાડ્યું છે. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે, બાય. મળીશું નેક્સ્ટ વિડીયોમાં.